સુરતમાંથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સિંગણપોર ડભોલી વિસ્તારમાં પતિ પત્નીએ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે। લગ્નને માત્ર 1 વર્ષ જ થયેલા દંપતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે। સુરતના સિંગણપોર ડભોલી વિસ્તારમાં આવેલા રાજપૂત ફળિયામાં રહેતા ભાવેશ ચુડાસમા અને તેજલ ચુડાસમાએ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। બંનેના લગ્નને હજુ 1 વર્ષ જેટલો સમય જ થયો હતો અને ટૂંકા સમયમાં જ આ દંપતીએ આ અંતિમ પગલું ભરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી। પરિવારજનો દ્વારા નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ઘટના બનવામાં એવું છે, મારા મામાનો છોકરો ને છોકરી બે ફાંસી ખાઈ ગયેલા છે। શું કામકાજ કરતા હતા? હીરા ગાવતા હતા। કયા વિસ્તારમાં રહેતા? ડભોલી। શું પોલીસ પ્રશાસન પાસે પોલીસ પ્રશાસન પાસે એવું માગે કે આવડા જે ફાંસી ખાધેલી છે એની કાર્યક્રમ અહીંયા થાય અને એનો તપાસ થાય, એના માટે અમને ન્યાય મળવો જોઈએ। છેલ્લા કેટલા સમયથી સુરત શહેરમાં રહેતા? 5 વર્ષ તારીખ છે। પરિવારમાં કોણ કોણ? પરિવારમાં 3 ભાઈ છે, 1 બેન છે, મમ્મી પપ્પા છે, દાદા દાદી છે। શું રત્ના કલાકાર તરીકે તેમને કોઈ નોકરી છૂટી ગઈ એવું કોઈ બનાવ? ના, નોકરી નથી કરતા, નોકરી કરવાની નથી, કોલેજ કરેલા છે। બીજું કોઈ એવું કોઈ દબાણ પ્રમાણ હોય એવું કંઈ? દબાણ હોય એવું અત્યારે મને દેખાતું નથી, પણ હોય તો તપાસ કરવી જરૂરી છે। ઘટના કયા ઘટના કાલે બની છે, કેટલા 6 વાગે। કયું પોલીસ સ્ટેશન? પોલીસ સ્ટેશનની ખ્યાલ નહીં સર, સિંગલ પોલીસ સ્ટેશન। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।